માળિયાહાટી તાલુકાના ભંડુરી ખાતે મંથન શાળા વિકાસ સંકુલ અને માળિયાહાટીના તાલુકાનું 60મું માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાનું વિજ્ઞાન અને ગણિત પર્યાવરણ પ્રદર્શન 2025નું આયોજિત કરવામાં આવ્યું હતું। જીસીઆઈટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જૂનાગઢ દ્વારા માળિયાહાટી તાલુકા કક્ષાના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ તકે તાલુકાનું 18 શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 32 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી છે। જીઆરએ પંડ્યામાં અને ઉમા શાળાનું ભંડુરી તેમજ તાલુકા માળિયાહાટીના ખાતે યોજવામાં આવ્યો હતો મેળો। આ મેળામાં વિદ્યાર્થીઓએ મળેલ જ્ઞાનનો શાળા કક્ષાએ તેમજ રોજિંદા જીવનમાં ઉપયોગ કરે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તે મુખ્ય ઉદ્દેશ હતો। આ તકે એસવીએસ કન્વીનર માનસિંહ ડોડિયા, માળિયાહાટીના સરકારી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શીતલ છગ, માનસિંહભાઈ ડોડિયા, બાલુભાઈ ભોચક સહિતના શાળા સંચાલકો સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। જીસીઆરટી ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી જૂનાગઢ વતી માળિયાહાટીના મંથન એસવીએસ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 60નું આજે માતૃશ્રી જીઆરએ પંડ્યા હાઈસ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિકોએ 32 કૃતિઓ આવી, 64 વિદ્યાર્થીઓ અને 18 માર્ગદર્શક શિક્ષકશ્રીઓએ ભાગ લીધો અને આ કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપીને રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના અધ્યક્ષ શ્રી સુધીરભાઈ ડોડિયા, સરકારી હાઈસ્કૂલના આચાર્ય અને વર્ગ 2ના અધિકારી બેન શ્રી શીતલબેન, શાળાના આચાર્ય અને માળિયા તાલુકાના તમામ શિક્ષક મિત્રો અને જે અહીંયા નિહાળવા માટે આજુબાજુની સ્કૂલોમાંથી 300 બાળકો આવી ગયા છે અને હજી બધા આવવામાં છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હું માનસિંહભાઈ ભીખાભાઈ ડોડિયા, એસવીએસ કન્વીનર માળિયાહાટીના આ વિજ્ઞાન મેળોનો આજે અમે સવારે ઉદ્ઘાટન કર્યું અને સાંજે 5 વાગે પૂર્ણ કરશું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।